નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો આપ જોઈ શકો છો કે આપણો ટ્રેક્ટર બાબતનો પહેલો વિડીયો છે। અત્યાર સુધીનો આપણે ઓયણીનો કે કાંઈ વિડીયો બનાવ્યો નથી, બરોબર કે આજે પહેલો વિડીયો છે અને આપને જેટલી બને એટલી આજ ચોક્કસ ટૂંકમાં તમને માહિતી તમને આપું છું। અને આજે આપણે ફાઇનલી ઘઉંનું વાવેતર આજે કરીએ છીએ અને આજની તારીખ છે 29/12/2024 અને કદાચ ને ખેડૂત મિત્રો વિડીયો મેળવવામાં જો કદાચ ને એક બે દિનનું લેટ થઈ જાય કે હજી બે ત્રણ વિડીયો આપણે જે ઉમાધામ કૃષિ મહોત્સવના બે ત્રણ પેન્ટિંગ પડ્યા છે એટલે આપણે તે મેલથી ડુંગળીનો એકાદો પડ્યો છે તે મેલથી એટલે જેથી કરીને એક બે દિવસનો લગભગ સમય લાગી જાય। અને ખાસ ખેડૂત મિત્રો અત્યારે કે જે ખેડૂત ભાઈઓ ઘઉંનું વાવેતર કરતા હોય કે જે અત્યારે હજી હાલમાં બાકી હોય અને ઓલી બાજુ પણ જોઈ શકો છો આપણે નજર કરીને આ બધું તમને દેખાય કે ઘઉંનું વાવેતર જ કરેલું છે। લગભગ 30 દિવસ, કોઈ 35 દિવસ, 28 દિવસ, 25 દિવસના ઘઉં આશરે થઈ ગયા છે। અત્યારે ઘઉંને લેટ કહેવાય કે જેથી કરીને આપણે અત્યારે વાવેતર કરવા આવ્યા છીએ। ઓરણી તમે જોઈ શકો છો, આપણે 15 દાતાની ઓરણી છે કે ટૂંકમાં ક્યારાની અંદર 15 દાતા છે અને 2 દાતા સાઈડમાં પારાના છે, એટલે આપણે અત્યારે 17 દાતે ઘઉંનું વાવેતર કરી છીએ। તે પણ મિત્રો ખાસ નોંધ કે આપણે જે આ પારામાં ઘઉં 100% ઉગી જાય છે કે જો કે આપને અત્યાર સુધીમાં વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી કે નકર તમને આપણે જે વાવેતર જે કરેલું છે કે જે ઉગેલા ઘઉંનો પણ તમને વિડીયો બનાવું। અને ખાસ તમે મિત્રો જોઈ શકો છો કે પારાનું કામકાજ પણ કેવું થાય છે, બરોબર। અને આમ પણ તમે જોઈ શકો છો કે કેટલો ખામસાઈથી આપણે સરખી રીતે સીધું વ્યવસ્થિત આપણે વાવેતર કરેલું છે, બરોબર। બધા પારા, એક પારો નહીં પણ બધા પારા તમે જોઈ શકો છો અને એક પારો જાડો કે પાતળો એવું પણ બિલકુલ નથી કે બધા પારા એકદમ ક્લિયર તમે જોઈ શકો છો કે ધારવાળા એકદમ ક્લિયર પારા થાય છે। અને ખાસ મિત્રો ઓયણીમાં આપણે જે અવનવા જે જુગાડ કરેલા છે કે તમને તેની વાત કરું કે પહેલાં તો તમને આની વાત કરું કે જે અમારે અત્યારે માનો કે થોડોક રેતાળવાળી જમીન વધારે પડતી છે કે જો કે આપણે દેશી ભાષામાં ટાઈસવાળી કહીએ અને આ તો જો કે કાળી માટી છે એટલે આમાં લગભગ બહુ આનો કાંઈ ઉપયોગ રહેતો નથી। પણ જે રેતાળવાળી કે જે ટાઈસવાળી જમીન આવે કે એમાં ખાસ મિત્રો કે તે આપણે આગળ કોકદીક વિડીયોમાં પણ તમને બતાવીશ। અને ખાસ ખેડૂત મિત્રો કે જે આપણે ઓયણી આપણે જે બલદેવ કંપનીની ઓયણી છે અને તેમાં પણ આપણે ખાસ અલગ જુગાડ કરેલા છે કે ચાલો તે પણ તમને હમણાં બતાવું। તો મિત્રો જે આપણે તમને જુગાડની વાત કરી કે જે રીતે તમને પહેલા નંબરમાં તો હજી આ પારા બંધણાનું ખાસ સેટિંગની તમને વાત કરું કે જે આપણે બધું હાવ ફોલ્ડિંગ છે કે જેથી કરીને આપણે એને વ્યવસ્થિત રીતે આપણે ખાસ અણીવાળું રાખેલું છે કે બહુ પોરો ટહેડિયો નથી રાખેલો। અને આપણે પારાથી પારાની તમને વાત કરું તો પારોથી પારો આપણે 74નો થાય છે। આપણી પાસે અલગ અલગ 4 ઓરણી છે કે એકમાં પારોથી પારો 80 થાય છે, એકમાં પારોથી પારો 74 થાય છે, એકમાં પારોથી પારો 72 થાય છે, 72માં 2 ઓરણી છે, એકમાં પાટલી ફીરતી છે રેગ્યુલર અને એકમાં 7 દાતા ફીરતી છે। અને જે આમાં આપણે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે જે આ ઢહેડિયો રહ્યો એ આપણે અહીંયા સુધીનો આવે છે, બરોબર। આટલો હોય કે જેથી કરીને ખાસ ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે આ કચરાવાળું જ ખેતર છે કે ખાસ કે આપણે આ દાંતીને અહીંયા જે આ જોઈ શકો છો 4 આંગળનું આપણે અંતર રહે એટલે જેથી કરીને કચરાવાળું ખેતર હોય તો અહીંથી ને આપણે કચરો લઈને આ બાજુ વહી આવે એટલે આપણે જે આ પારાબંધનું છે તે કાપી નાખેલું છે બલદેવ ઓરણીમાં ખાસ। અને જે આપણે પાઇપ પણ આપણે જ્યારે ઓયણી લેવા ત્યારે પાઇપ પણ મોટો હતો, પાઇપ પણ આપણે કાપી નાખ્યો છે કે જે રીતે। અને જોઈ શકો છો ખાસ મિત્રો કે કચરાવાળું કેવડું કચરાવાળું ખેતર છે તો પણ આપણે પારા અને બધું વ્યવસ્થિત થાય છે, કાંઈ કોઈ પણ જાતનો ફોલ્ટ આવતો નથી એકદમ, બરોબર। અને ખાસ આ તો એક મિત્રો કારીગરાઈની કિંમત છે કે સીધું કરવાનું એ તો બધું આપણી ઉપર હોય છે। અને ઘઉંનું મિત્રો તમને વાત કરું તો અત્યારે ઘઉં આપણે વીઘે 25 કિલો નાખ્યા છે અને ખાતરની તમને મિત્રો વાત કરું તો
તે પણ આપણે 30 કિલોની આસપાસ ખાતર નાખેલું છે અને હવે લગભગ છેલ્લું ગોથું જ છે અત્યારે કે સાંજ પડવાનો સમય છે કે જેથી કરીને આજ થયું કે આપણે ટ્રેક્ટર વિશે કંઈક વિડીયો બનાવી અને ખેડૂત મિત્રો સુધી કંઈક અવનવી માહિતી આપણે પહોંચાડી કે હજી સુધી અમારે ઘઉંનું વાવેતર હાલે છે. એટલે મિત્રો ખાસ કરીને કે હવે તો વિડીયોમાં બસ આટલું જ કે ખાસ કરીને હવે આપણે આવા અવનવો વિડીયો લઈ આવવાનો પૂરો પ્રયાસ કરશી કે જેથી કરીને જો ખેડૂત મિત્રો આપણી ચેનલમાં જો કોઈ નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ચાલો મળશું આપણે આગલા વિડીયોમાં.